મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. વીર ભગુજી મહારાજના સુરવીર પાર્ષદ હતા. દાદા ખાચરનું માંડવધાર અને રામપરા ગામને સીમાડે એક વિવાદી ખેતર હતું. જમીન બહુ સારી, માથું વાવે તો માથું ઉગે એવી. પણ દાદા ખાચરના માણસો વાવી આવે તો ભાણ ખાચરના માણસો આવી અને એને ખેડી નાખે, રફે દફે કરી દે. ને ભાણ ખાચરના માણસો વાવી આવે તો દાદા ખાચરના માણસો એનું નુકસાન કરે, હતું નહોતું કરી નાખે. એટલે વર્ષોથી એ ખેતરનું નામ જ તકરારિયું ખેતર પડી ગયેલું, પણ કોઈ જાતું ન કરે. એ વખતે ગામ ગરાસ હોય, 2 ગામના, 3 ગામના, 4 ગામના ધણી હોય, એમાં આ જમીન બહુ સારી, મોટી પાટી. જેમ અત્યારે ભારત પાકિસ્તાન કાશ્મીર માટે વર્ષોથી વિવાદ હાલતો હોય, એમ આ ખેતરનો વિવાદ. એમાં સંવત 1882ની સાલમાં આ તકરારિયા ખેતરમાં દાદા ખાચરને માણસોએ જઈને વાવણી કરી અને મહારાજે એની રખેવાળી કરવા માટે મહારાજના સુરવીર 40 પાર્ષદોને રાખ્યા. એમાં વીર ભગુજી એ મુખ્ય, એની રખેવાળી કરે. જમીન એકદમ ફળદ્રુપ હોવાથી બાજરો પણ આમ હાથના ડુંડા થયા, મોતીના દાણા જેવો બાજરો બેઠો. એ બદલીના ભાણખાચર એના 200 માણસોનું કટક, એ પણ રાહ જોવે કે ક્યારે બાજરો લણી લેવો અને પાકને રફે દફે કરી દેવો. એની પણ તૈયારી ચાલે. મહારાજના સુરવીર 40 પાર્ષદો એની રક્ષામાં હોય. એ વખતે બદલીના ભાણખાચરે ડાયરો ભર્યો, બધાએ સુરવીર માણસોને બોલાવ્યા. એના જે સૈનિકો કહેવાતા હોય, બધા સુરવીર માણસો, એનો ડાયરો ભરાણો અને કીધું કે આ સભામાંથી વીર ભગુજીનું માથું લાવનાર કોઈ માયનો પૂત છે? સભામાં એકદમ આમ સબડાકો બોલી ગયો, કોઈ કંઈ બોલ્યું નહીં. એટલે ભાણ ખાચરનો પડકારો ઝીલાણો નહીં ને, એટલે થોડા ક્રોધિત સ્વરમાં કીધું અને બધાની ઝાટકણી કાઢી કે કોઈ એવો સુરવીર નથી. એટલે સભામાંથી કોઈ વડીલ હશે, એણે કીધું કે બાપ ભાણ ધીરો થા, ભગુજીનું માથું લાવવું એ તો આભને પાટું મારવા જેવું છે. માથું લેવા જતા માથું ઉતરી પણ જાય એવો ભય છુપાયો છે.
એ ભગુજી તો ભગુજી છે. એ ભગુજી એ ગરાસિયા જુવાની ઉંમરમાં એમણે રાજવટને પાટું મારી એ સ્વામિનારાયણનો પડછાયો થઈને રહે છે. એ સહજાનંદી સિંહ છે. એની સાથે બાથ ભીડવી, એમ મોત સામે બાથ ભીડવી એવું જોખમી છે. આ સાંભળીને ભાણ ખાચરે સભામાં કીધું કે ભગુજીનું માથું લાવનારને 4 હાથીની જમીન એ હું ભેટમાં આપીશ. આવી લાલચ આપી. 4 હાથીની જમીન એટલે કેટલી થાય? 50 વીઘાની એક હાથી કહેવાય. 200 વીઘા જમીન, પાડાના કાંધ જેવી એક હરખી જમીન, પાણીવાળી. જૂના સમયમાં તો બીજું શું, બીજા કાંઈ ઉદ્યોગ ધંધા કે એવું હતું નહીં. આવી હારી જમીન આમ મળે એ મોટું કહેવાતું. કે 4 હાથીની જમીન એને હું ભેટમાં આપું, એવી લાલચ મોટી મળી. એ સભામાં પાછળ 2 સુરવીર આવીને બેઠા હતા. એનું નામ હતું ખબડ અને મતારો. એકદમ એની પણ એવી સુરવીરતા કંપાતી. એ સિંધુ સતલજની કોરના નિવાસી 2 સંધી મુસલમાન હતા. એ ઊભા થયા. ભાણ ખાચરે એને શાબાશી આપી. શાબાશ વીરો. અને એને પાનો ચડાવતા પાછું કીધું, આમાં તો બધી સુરવીરતાની વાતો હોય ને, પણ જોજો આ સિંધુ નદીનું પાણી ન લાજે. ત્યાં તો આ સાંભળીને મૂછો ઉપર આમ તા નાખીને ખબડ બોલ્યો, દરબાર, ભગુજીનું માથું લેણા વિના ઠાલે હાથે પાછા ફરીએ તો માનું ધાવણ લાજે. શાબાશ શાબાશ મરદ, એમ કહીને બાણ ખાચરે એનો વાહો થાબડ્યો. અને એની ભેગો જ એનો ભાઈ હતો મતારો. એ બોલ્યો, દરબાર, હવે કહો અમારે શું કરવાનું છે, શું હુકમ? એટલે ભાણ ખાચરે કીધું, બીજો કોઈ હુકમ નથી, પણ રામપરાને પાદર પડાવ નાખો. તમારી સરદારી નીચે બીજા 200 દરબારી માણસોની તમને મદદ મળશે. ભગુજીની રજે રજની માહિતી તમને પૂરી પડાશે. ભગુજીનું માથું લાવવાની તૈયારી કરો. બધી વાત કરી હોય કે સીમાડે તકરાર્યું ખેતર છે, ત્યાં એ 40 પાર્ષદો સાથે છે. એટલે બધું સમયને રાહ જોવાની હોય ને, બધી માહિતી મેળવી અને પછી હુમલો થાય. એમાં મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું. એ 40 પાર્ષદોમાંથી 27 પાર્ષદો મહારાજ ગરડે બોલાવ્યા. કેટલા વૈધા? 13 પાર્ષદો રહ્યા. અને એ 13 પાર્ષદો આ ખેતરની રખેવાળી કરતા હતા. બાજરો એવા આમ પાકવાની તૈયારીમાં હતો. ઘણા દિવસોથી રખવાળી ચાલુ હતી. અને હવે તો આમ ટાણું આવ્યું હોય ને, એમાં એકવાર આ વીર ભગુજી
એ તે 12 પાળાઓ સાથે ત્યાં હતા. એ પાર્ષદો કોણ કોણ હતા? એક તો વીર ભગુજી મુખ્ય, અને બીજા માનોજી અને કેસરજી. એ કેવા હતા એમ કહેવાય કે દિવેલ ભરેલું કોડિયું હોય ને એમાં દીવો બળતો હોય અને બંદૂકની ગોળી મારે, વાઇટને ઉડાડી દે, તેલનું ટીપું હેઠે પડે નહીં, એવા આટુકદાર નિશાનબાજ. એવા માનોજી ને કેસરજી, રતનજી બાપુ, એવા ગરાસિયા અને સુરવીર, તીરના માહિર એવા મિયાજી, લાખોજી, વીરોજી, દેવોજી, ભીમોજી, ગુમાનજી અને પટ્ટાબાજ બેચર ચાવડો. એવા આમ પટ્ટો ચલાવવામાં એનું આમ હથિયાર હોય, અને બરછીને એવું હલાવે અને પાછું નાખે ને તો નિશાન જ પાડે. અને એવા પટ્ટાબાજી આમ ફેરવવામાં બહુ કુશળ હતા. આ 13 પાર્ષદો હતા ને, બધા ગવાણા હતા, પણ આ બેચર ચાવડાને કંઈ થયું નહોતું. ભગુજીની રક્ષામાં હતા. ધનોજી અને નથુજી, આ 13 પાર્ષદો હતા, એકદમ સુરવીર, મહારાજના બળવાળા. આમે બીજા બધા લડવા આવે ને, એ તો જમીનની લાલચે કે કોઈ નોકરી કરતા હોય. પણ આ વીર ભગુજી અને પાર્ષદો એ તો મહારાજના એવા ભક્ત કે શ્રીજી મહારાજ માટે યમની આજ્ઞાએ કરીને માથું આપવા તૈયાર હોય. એને કોઈ ડર નહીં. કેસરિયા કરનારા, ભગવાનની આજ્ઞાએ આમ ટૂંક ટૂંક થઈ જાય, એની પાછળ એને કોઈને રંડાવાની બીક નહોતી. એ તો મહારાજના બધા આમ સમર્પિત પાર્ષદો હતા. અને બધા સુરવીર, ગરાસિયાઓ, ક્ષત્રિયો, અને મહારાજનું બળ. એમાં એકવાર ભગુજીના શરીરે થોડીક નર્વસતા હતી. બધા પાર્ષદો ખેતરમાં બેઠા હોય, ભગુજી જરાક આડે પડખે થયા હતા, શરીરે થોડીક નબળાઈ. બાજુમાં ઢેફાની કાકરી લઈ અને ડુંડા ઉપર મારી. ભગુજી બોલ્યા, આ ડુંડા તો કેટલાયના માથા ઉતારશે. પેલા ડુંડાને લણવાના હોય ને, હવે તૈયારી હતી, પાક ઉપર બાજરો આવ્યો હતો, પણ આને ઉતારશું એ પેલા તો કંઈકના માથા ઉતારશે આ ડુંડા. ત્યાં એ વખતે વેરોજી મ્યાનમાંથી તલવાર કાઢી અને આમ ધારનું પાનું, આંગળી પાના ઉપર આમ આંગળી મૂકીને આમ ધાર કેવી છે એ જોતા આમ વેરોજી બોલ્યા, ભગુજી, માથા વધેરવાનો હળવળાટ તો કેટલાય દિવસથી આ હથેળીમાં ખાજવે છે. આ હથેળીમાં હેલો છે એનો આમ હળવળાટ કે હવે માથા ઉતારી, પણ આ બાખડવાનું ટાણું જ કેમ મળે છે? આ સાંભળીને અમરજી બોલ્યા. બધા પાર્ષદો ભેગા બેઠા આમ સુરવીરતાની વાતો કરતા હોય ને, કે આજ જો મહારાજ કરે, સ્વામિનારાયણ ભગવાન કરે, અને આપણે પાંખા સૈનિકો છે એ 13 જ, અને થોડા ભાળી અને આંધળુક્યું દળ કટક આવી પડે તો આ ખમીર થોડુંક ટાઢું પડે. લોહી ચટકા ભરે છે ને, આ ગરમ થયું છે એ થોડુંક ટાઢું પડે, અને આ મ્યાનમાં મુંજાતી તલવારને બહાર નીકળવાનો મોકો મળે. થોડો મ્યાનમાં મુંજાતી હોય તલવાર,
આમ આ બધા મહારાજના સુરવીર સૈનિકો સહજાનંદી સિંહો મહારાજના બળને આમ હૃદયમાં ધારી અને વાતો કરતા હતા. સૌને પોતાનું કવચ દેખાડવાનો આમ પાનો ચડ્યો હતો. ભગુજી તથા સૌ સાથીદારોને ખાતરી હતી કે આજે આપણે ઓછા પાર્ષદો થઈ 13 જણા આપણી પાખી હાજરી જાણી અને દુશ્મનો હલ્લો કરશે જ. આમ સીમાડે બધા ભેગા થયા હોય આ બાજુથી સમાચાર તો હોય જ કે 200 જણા ભેગા થયા છે, ખબડ ને મતારો આવ્યા છે. વીર ભગુજીને થોડીક બેચેની હતી ને સંમત 1882 શ્રાવણ સુધી સાયતમના રોજનો સૂર્ય ઉગ્યો. જ્યાં સૂર્યનારાયણ ઉગતા હતા, લાલ ચોળ સૂર્યને જોઈ અને બોલ્યા ભગુજી કે આજે સૂરજ લાલ ઉગ્યો છે. માછું અજવાળું થયું હતું ત્યાં દૂરથી આમ ડમરી દેખાણી, ધૂળની ડમરી ઉડતી હોય ને એવું. ચકોરતો હોય એ દિશામાં આમ નજરતો હોય, ડમરી ઉડતી દેખાણી. આકાશ ધૂંધળું બન્યું, ત્યાં તો ઘોડાની હાવળું સંભળાણી. એવું ટાણું હોય ને ત્યારે ઘોડા આમ આમ હણહણાટ કરે ને એમાં માથે બેઠેલા અસવારોના હાથમાં રહેલા ભાલાઓ એ આમ સૂર્યના તડકામાં એનો ઝળકળાટ થયો. આ જોઈ વીર ભગુજી સંપૂર્ણ પરિસ્થિતિને પામી ગયા. એકદમ બેઠા થયા, કમરનો પટ્ટો ખેંચીને બાંધ્યો ને મ્યાનમાંથી તલવાર કાઢી અને સૌને હાકલ કરી પાર્ષદોને કે સાંભળો ભેરુઓ, આપણે જેની રાહ જોતા હતા એ અવસર આવી ગયો. દુશ્મનો ભરી બંદૂકે આવે છે અને હમણાં જ ભડાકા કરશે, પણ એ જ્યારે ગોળીઓ છોડે ત્યારે બધાએ સામેના નેરામાં હુઈ જવાનું. ગોળી છૂટે એટલે નીચે નમી જવું પડે ને, એટલે આપણને મરી ગયેલા સમજશે. પછી તેઓ પાસે આવે ત્યારે જય સ્વામિનારાયણનો નારો કરી અને તૂટી પડવું. જેમ ડુંડા લણે એમ માથા લણી લેવાના. ભગુજીના શબ્દમાં સૌના હૃદયમાં હિંમત અને આમ સુરવીરતાના પ્રાણ પુરાણા. સૌની મોખરે 7 હાથ ઊંચો, હાથમાં 8 આંગળની પહોળી ખડગને આમ કમરમાં લટકાવતો, મજબૂત આમ જમ સમાન ખબડ વાયુ વેગે ઘસી આવ્યો. એ આગળ પાછળ મતારો, પાછળ 200 માણાનું કટક. ભગુજીના કહ્યા પ્રમાણે પાળાઓ નેરાની ભેડકની ઓથે આમ બંદૂકોની ગોળી છૂટી ને. પહેલાના સમયમાં બંદૂકો આવતી, એમાં જામગરી ભરવાની હોય અને એને છેડેથી હળગાવે, પછી બંદૂક ફૂટે. ગોળી બીજી ગોળી પાછી કરવી હોય ને તો પાછી જામગરી મૂકવી પડે ને એવું કહેવાય કંઈક. અત્યારની જેમ આમ એક આમ ગન ન હોય આમ ફોડવાની. પહેલી બંદૂક છૂટે પછી બીજી વાર લાગે, પણ એ તૈયારી સાથે આવ્યા હતા. અને આમ બંદૂકો છોડી એ જ વખતે બધા પાર્ષદો ભગુજીના કહેવા પ્રમાણે નેરામાં આમ આડા પડી ગયા. બધાને મરી ગયેલા જાણી અને આમ નજીક આવ્યા અને બધા પાર્ષદો જય સ્વામિનારાયણ કરી અને હાથમાં તલવાર લઈ અને બકરાના
ટોળામાં જેમ સિંહ કૂદે એમ કૂદી પડી અને તલવાર વીંજીને મીંડા માથા ઉતારવા. ત્યાં ખબર રાડ નાખીને બોલ્યો કે આમાં ભગુજી કોણ? ચક્રની જેમ તલવાર ફેરવતા ભગુજીએ કહ્યું, હું ભગુજી, બોલ શું કામ છે? કહ્યું, ચાકડા ઉપરથી પિંડો ઉતારે એમ આજ તારું માથું ધડથી ઉતારી લેવું છે, પણ પેલા ઘા તું કર. સુરવીર હોય ને સામેથી ચેલેન્જ દે. ખબડે કીધું, પેલો ઘા તું કર. ત્યારે ભગુજીએ હાક મારીને કીધું, સંધિ, હું રાણી જાયો પિંજારા ઉપર પેલા ઘા ન કરું. તારી માનું દૂધ તો મારી માનું દૂધ લાજે. માટે માથું ઉતારવાનો કાવડું હોય તો પેલા ઘા તું કરી લે, નહીતર તારો અભરકો રહી જાય. અને એ વખતે આ ખબડે એના ઘોડાને ગોળ ફેરવી, ઘોડો ઊંચો અને એ ખબડે ઊંચો, ભગુજી બેઠી થડીના, ને એવી જોરથી તલવાર મારી ભગુજીને આમ જનોઈ વાઢ એ ઘા થયો, લોહીની ધારાઓ થઈ. એ વખતે ભગુજીએ પોતાની માથેથી ફાળ્યું ઉતારી અને આમ જનોઈ વાઢ આમ બાંધ્યું ને શરીરને, કારણ કે આ ઘા ઊંડો ઉતરી ગયેલો. બાંધી હાથમાં તલવાર લઈને કીધું કે પિંજારા આમ ઘા ન હોય. એમ કહી હવે ભગુજી બેઠી થડીના, એટલે બેચર ચાવડો હતા ને એકદમ આટુકબાજ હતા. એણે એ ખબડના ઘોડાની આંખમાં એવો તો આમ ઘા કર્યો, ઘોડો હેઠો બેઠો ગોઠણિયા ભર થયો. અને ભગુજીએ મહારાજનું નામ લઈ અને ખબડ ઉપર જે તલવારનો ઘા કર્યો ને, માથા હોતો આખો ચિરાઈ ગયો અને ઘોડાનો અમુક ભાગ ચિરાઈ ગયો. એવા બળુકા અને સુરવીર ભગુજી હતા. અને પછી તો ભગુજી આમ આમ તલવાર મંડી ફેરવી અને મીંડા માથા ઉતારવા. મતારો ભાગ્યો અને આખા માણસોનું ટોળું પણ ભાગ્યું, પણ કેટલાયના માથા ઉતારી લીધા. અને એ વખતે ભગુજીના શરીરમાં 18 ઘા લાગ્યા હતા, નાના મોટા 18 ઘા. મોટો ઘા તો જનોઈ વાઢ હતો જ. એ વખતે આ બધી લડાઈ હાલતી હોય, એમાં ગઢપુર પણ ખબર પડ્યા હોય. પાર્ષદો બધા મહારાજના બીજા પાર્ષદો આવી ગયા અને બધાને સીમાડા હુંધી વળાવી આવ્યા. એમાં કેટલાયના તો માથા ઉતારી લીધા, બાકી બીકણું હોય એ ભાગ્યા હોય. પણ આની પાર્ષદોની સુરવીરતા જ એવી હતી કે આ મરણની બીક લાગી. કેટલાય મરાણા, કેટલાય ભાગ્યા. કટકમાં ભંગાણ થયું. બધા પાર્ષદો ગવાણા હતા, પણ પાછળથી પાર્ષદો આવ્યા એ બધાને સીમાડા સુધી કોઈ બાકી હતા એને વળાવી આવ્યા. પાછા આવી અને ભગુજીને બહુ જાજા ઘા લાગ્યા હતા. ભગુજી બધા પાળાઓને ગઢપુર લઈ જવા માટે કર્યું, પણ એમાં હજી આમ ઓછા વધતા ઘા લાગ્યા હોય, બધી સુરવીરતા હોય. ભગુજી પણ મારો મારો કરતા આમ સુરવીરતામાં આવી જતા હતા. એમાં રતનજી બાપુ, એને કોઈનું કાંડું દેખાણું. કાંડું આમ નમીન લઈને કીધું કે આ કાંડું કોનું છે? ત્યાં અમીરજીએ કીધું, બાપુ એ તો તમારું જ કાંડું છે. એક કાંડું ઓલા બીજા હાથે લીધું ને આ બાજુ કાંડું કપાઈ ગયેલું. કે પોતાનું અંગ કપાણું હોય તો ખબર ન હોય. આવી સુરવીરતા. એમાં આમ પાર્ષદો રતનજીએ પોતાનું કાંડું જ નમીને જમીનમાં દાટી દીધું.
આમ નીકળતા હતા ત્યાં એક ઘાયલ થઈને પડેલો ભાવર પાણીની બૂમો પાડતો હતો. પાર્ષદ ભીમોજીને દયા આવી કે હવે જીવવાનો નથી, પાણી કરે છે, એટલે એને પાણી પાયું. પાણી પાઈને આમ ભીમોજી જરાક આગળ હેલ્યા ને તો હુતા એને એના લખણ ઝળકાવ્યા. એની પાસે બરછી હતી એ ભાવર પાસે, એ ચક્કર ફેરવી અને ભીમોજીના પગમાં ઘા કર્યો. આ બધા કેવા સુરવીરો હોતા છે, મરતા કે હું મારું એમ. ભીમોજીના પગમાં ઘા કર્યો. ભીમોજી એકદમ ચેતી ગયા, ઠેકડો મારી ગયા. કીધું આની ઉપર દયા લાવી, પાણી પાયું, તોય મારવા દોડ્યો. એમ કઈ તલવાર લઈને નજીક જઈ અને એનું ડોકું ઉડાડી દીધું, એટલે ભાવરનું. ત્યાર પછી બીજા જે પાળાઓ આવ્યા હતા, ઘવાયેલા નહોતા, એ બધાય પાળાઓએ ઘવાયેલા બધાય પાળાને ખાટલે નાખી અને ગઢપુર પહોંચાડ્યા. મહારાજ એ બધા પાળાઓની જે રક્ષા કરી એમની કથા આપણે આવતીકાલે કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.